વેલકમ ટુ જેએમબી ગ્રુપ ઓફ સ્કૂલ. જેએમબી ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના સેશનની અંદર આપણે વાતો કરવાના છે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 9 જોવાના છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ વિશે. કે આનુવંશિકતા એટલે કે વારસાગત લક્ષણો કેવી રીતે ઉતરી આવે છે અને ઉદ્વિકાસને પરિણામે કેવી કેવી સંતતિઓ આપણને જોવા મળશે, કેવા કેવા ફેરફારો થાય છે એના વિશે આપણે જોવાના છે. તો સૌપ્રથમ આનુવંશિકતા કોને કહેવામાં આવશે એના વિશે જોઈ લઈએ છીએ. સજીવોમાં પેઢી દર પેઢી લક્ષણોની વહનની પ્રક્રિયા. હવે સજીવોમાં પેઢી દર પેઢી લક્ષણોની વહનની પ્રક્રિયા એનો મતલબ એવો થઈ ગયો કે આપણી અંદર જે લક્ષણો છે એ કોના લક્ષણો છે? તો આપણા જે પિતૃઓ છે, પિતૃ એટલે કોણ? તો માતા અને પિતાના લક્ષણો આપણામાં વારસામાં ઉતરી આવ્યા છે. તો આપણા બાળકની અંદર આપણા જે કંઈ પણ સાથીદાર છે, આપણો જે સાથીદાર હોય એમના લક્ષણો ઉતરી આવશે. તો આમ પેઢી દર પેઢી પિતૃઓના લક્ષણ પોતાની સંતતિમાં ઉતરી આવે છે. પિતૃઓના લક્ષણોનું સમન્વય ક્યાં થાય છે? તો પોતાના સંતતિના લક્ષણની અંદર. તો આ પેઢી દર પેઢી લક્ષણોનું વહન સતત ને સતત ચાલ્યા કરે છે, જેને આપણે આનુવંશિકતા તરીકે ઓળખવાના છે. ત્યારબાદ છે આનુવંશિક લક્ષણો જોવાના છે. વ્યક્તિની આગવી વિશિષ્ટતાના લક્ષણ કહેવામાં આવે છે. વ્યક્તિનું આગવી વિશિષ્ટતા એટલે કે એના પરથી ઓળખાઈ આવે છે જે એનું લક્ષણ છે, એટલે કે વ્યક્તિના લક્ષણોની અભિવ્યક્તિ તરીકે ઓળખવાના છે. ફોર એક્ઝામ્પલ અહીં આપણને આપવામાં આવ્યું છે, જો કોઈ વ્યક્તિના વાળ વાંકડિયા હોય તો આપણે કહીએ આપણે ધારો કે કોઈ પણ વ્યક્તિ હોય એને આપણે એની ઓળખ આપવાનો હોય, ઘણી બધી વાત કરતા હોય પણ આપણે સામેવાળી વ્યક્તિને સમજાઈ ન શકતા હોય, ત્યારે જો આપણે એમ કે પેલા વાંકડિયા વાળવાળા છે એને, તો તરત જ આપણને ખ્યાલ આવી જાય. પછી વાળની આંખો છે, જોડાયેલ કાનની બુટી, એટલે આ મૂઠ અને જોડાયેલ બંને બે પ્રકારની કાનની બુટી આવે છે. વ્યક્તિની ઊંચાઈ, ક્યાં તો એ ઊંચાઈ વધારે હોય, ક્યાં તો ઠીંગણાપણું હોય. તો આપણે આવી રીતે એક્ઝામ્પલ આપીને દરેક વ્યક્તિને ઓળખી શકીએ છીએ. કેમ? તો આ આનુવંશિક લક્ષણો છે જેને વારસામાં ઉતરી આવેલા જોઈ શકાય છે અને એની મદદથી આપણે વ્યક્તિને ઓળખવા ખૂબ જ ઈઝી બની જાય છે. એ લક્ષણોને આપણે આનુવંશિક લક્ષણો તરીકે ઓળખાવી શકીએ છીએ. મિત્રો, તો આ થઈ ગઈ આનુવંશિકતા અને આનુવંશિક લક્ષણો વિશેની વાત. હવે આપણે જોવાના છે કે આનુવંશિકતાના નિયમોમાં મેન્ડલનું યોગદાન. હવે મેન્ડલ એક વૈજ્ઞાનિક હતા જેને આપણે જીનેટિક્સના પિતા તરીકે પણ ઓળખવાના છે. જીનેટિક એન્જિનિયરિંગ, જેને આપણે એને પિતા તરીકે પણ ઓળખાવી શકીએ છીએ. જેમણે જે શું હતા? સૌપ્રથમ તો એ એક ખ્રિસ્તી ધર્મ પાળતા હતા. બીજું કે ચર્ચના પાદરી તરીકે હતા. તેમણે શું કરેલું? તો પોતાનું જે ચર્ચ હતું એ ચર્ચની આજુબાજુ જે કંઈ પણ બગીચો હતો એની અંદર વટાણાના છોડ વાવેલા હતા અને પછી વટાણાના છોડની સાથે સાથે એમણે પ્રયોગો કરેલા હતા. આ વટાણાના છોડ વાવવાનું ફક્ત આપણે એવું ક્વેશ્ચન થાય કે વટાણાના છોડ શા માટે પસંદ કર્યા? તો વટાણાના છોડની અંદર એના જે લક્ષણો છે એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. લક્ષણોની અભિવ્યક્તિ સ્પષ્ટ રીતે થાય છે વટાણાના છોડની અંદર, જેના હિસાબે જે મેન્ડલ છે એ મેન્ડલે શું કર્યું? તો વટાણાનો છોડ પસંદ કરેલો છે અને પછી આ વટાણાના છોડને ઉપર એમણે પ્રયોગો ચાલુ કર્યા. હવે પ્રયોગો ચાલુ કર્યા એમણે શું ચૂઝ કર્યું? તો એમણે એની અંદર એ છોડના વિરોધાભાસી પોતાના પ્રયોગની અંદર શું કર્યું? તો વિરોધાભાસી લક્ષણોને ધ્યાનમાં લીધા, જેવા કે છોડની ઊંચાઈ, કોઈ છોડની ઊંચાઈ વધારે હોય તો તેનું સંકરણ કરવામાં આવ્યું નીચા છોડની સાથે. જે બીજનો રંગ જો ધારો કે પીળો હોય તો
પ્રથમ પેઢી એટલે કે F1 પેઢી. F1 પેઢીના બધા છોડ ઊંચા જોવા મળ્યા છે. હવે જો આ બંને કેપિટલ T છે જે શું ડિનોટેટ કરે છે? ઊંચા છોડ. બરાબર. આ જે કંઈ પણ બંને કેપિટલ T છે એ ઊંચા છોડ માટેનું લક્ષણ બતાવે છે અને બંને સ્મોલ t છે જે નીચા છોડ માટેનું લક્ષણ બતાવે છે. ખ્યાલ આવે ને? તો જ્યારે આ બંને વચ્ચે સંકરણ કરવામાં આવ્યું અને કહેવામાં આવશે સંકરણ, તો શું જોવા મળશે? તો આ કેવા એક કેપિટલ T આમાંથી ઉતરી આવશે, એક સ્મોલ t આમાંથી ઉતરી આવશે. આ પહેલો કેપિટલ T છે એને આ સ્મોલ t સાથે પાછા એ જ t ને આ સ્મોલ t સાથે તો પણ કેવું આ જ પ્રકારનું રિઝલ્ટ આવવાનું છે. આ બીજા કેપિટલ T ને સ્મોલ t સાથે બીજા નંબરનો કેપિટલ T છે એને બીજા સ્મોલ t સાથે તો પણ પરિણામ તો આવું જ આવવાનું છે. હવે આ પરિણામ આવ્યું ત્યારે શું જોવા મળ્યું કે એક કેપિટલ T અને એક સ્મોલ t હોય તો પણ છોડ કેવા હોવાના? ઊંચા છોડ. પણ આને શું કહેવાના છે? આની અંદર તો કેપિટલ અને સ્મોલ બંને છે પણ કેવા? આ છે મિશ્ર ઊંચા છોડ. જોયું? આ છે શુદ્ધ ઊંચા છોડ અને આ લક્ષણ છે શુદ્ધ નીચા છોડ માટે. જ્યારે એક ત્રીજું લક્ષણ બન્યું એ કયું છે? તો મિશ્ર. પણ કોનું લક્ષણ? તો ઊંચા છોડ. કેમ? તો હવે તમે પ્રભાવી અને પ્રચ્છન્ન બે શબ્દ સાંભળ્યા હશે. હવે પ્રભાવી હોય એ પોતાનું લક્ષણ બતાવશે, જ્યારે પ્રચ્છન્ન એની સામે કેવું પડી જાય છે? નીચું પડી જાય છે. એ પોતાનું લક્ષણ બતાવી શકતું નથી. તો અહીં કેપિટલ T છે એ પ્રભાવી છે. પરિણામે છોડ કેવા આવ્યા? મિશ્ર છોડ ઊંચા આવવાના છે. જો સ્મોલ t પ્રભાવી હટે તો કેવા હટે? નીચા હટે. બરાબર. તો આમ એક કેપિટલ T હોય કે બંને કેપિટલ T હોય એ શેના માટે જવાબદાર છે? ઊંચા છોડ માટે. જ્યારે ફક્ત એક જ સ્મોલ t હોય તો નીચા છોડનું લક્ષણ બતાવતું નથી. જો બંને સ્મોલ t હોય તો જ નીચા છોડનું લક્ષણ બતાવે છે. અહીં કેપિટલ T પ્રભાવી છે જ્યારે સ્મોલ t પ્રચ્છન્નપણાનું લક્ષણ ધરાવે છે. પરિણામે જો એક જ કેપિટલ T હોય કે બંને કેપિટલ T હોય છોડ ઊંચા જ હોય છે. F1 પેઢીના છોડ દ્વારા ઊંચા અને નીચાપણાના લક્ષણોનું વહન થયું હતું, પરંતુ માત્ર ઊંચાઈનું લક્ષણ જ જોઈ શકાયું. અભિવ્યક્ત કયું થયું? ઊંચાનું લક્ષણ જ. કેમ? તો ઊંચા છોડ માટે જે કેપિટલ T છે એ પ્રભાવી છે, જ્યારે નીચા છોડ માટેનો સ્મોલ t છે એ પ્રચ્છન્ન છે અને જે પ્રભાવી હોય એ પોતાનું લક્ષણ બતાવે છે. પરિણામે જ્યારે ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાતા કેપિટલ T અને સ્મોલ t નું રિઝલ્ટ મળ્યું, જેમાં કેપિટલ T ને અનુસરીને છોડ કેવા હતા? ઊંચા. કેમ? તો કેપિટલ T એ પ્રભાવીપણાનું લક્ષણ ધરાવે છે એટલા માટે. પરફલન કે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થનારા સજીવોમાં કોઈ પણ સજીવના બે લક્ષણ હોય છે. હવે જો પરફલન અથવા તો લિંગી પ્રજનન આ કોઈ પણ પ્રક્રિયા છે એના દ્વારા જે સજીવો ઉત્પન્ન થાય છે એમાં કોઈ પણ સજીવના કેટલા લક્ષણો હોય? બે લક્ષણો હોય છે, જે સમાન કે ભિન્ન હોઈ શકે છે. ક્યાં તો એ સમાન હોય, ક્યાં તો એ ભિન્ન હોય છે, જે આનુવંશિકતામાં વહન પામે છે, વારસામાં સંતતિ પાસે ઉતરી આવે છે. લક્ષણનો જે વારસા હોય છે કોના પર? તો પિતૃઓ પર નિર્ભર છે. હવે આપણે અહીં મિશ્ર ઊંચા છે પણ આપણે એવું તો નહીં કહી શકીએ કે શુદ્ધ ઊંચા છે. મિશ્ર ઊંચા અને શબ્દ કયો વાપર્યો? મિશ્ર ઊંચા. એનો મતલબ એમ કે એની અંદર આપણે જો ઊંચા છોડ માટે હોય તો આ છોડનું લક્ષણ ગયું ક્યાં? તો એ લક્ષણનું જાણ એ જે નીચાપણાનું છોડનું લક્ષણ છે એ જાણવા માટે F1 નો જે રિઝલ્ટ છે એ આ છે. એના વચ્ચે શું કરાવવામાં આવ્યું? તો સ્વ
દર્શાવી શકીએ છીએ. તારણ જોઈએ તો ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચેના પરફલનથી નિર્માણ પામતી એટલે કે અંદરો અંદર જે પરફલન નિર્માણ પામતી સંતતિ બધી જ ઊંચાઈ વાળી જ હોય છે. જે F1 નું રિઝલ્ટ આપણને મળેલું છે આને કહેવાય છે આપણે F1 નું રિઝલ્ટ. બરાબર. આમ બે લક્ષણોમાંથી માત્ર એક જ પિતૃ લક્ષણ જોવા મળે છે પરંતુ બંને લક્ષણોની મિશ્ર અસર જોવા મળતી નથી. કે ભાઈ ઊંચા અને નીચાના વચ્ચેના મધ્યમ કદની અસર જોવા મળી નથી. એનો મતલબ એમ કે કોઈ પણ એક જ પિતૃનું લક્ષણ છે એ F1 માં ઉતરી આવે છે. જો કેપિટલ અને સ્મોલ બંને સાથે થાય તો પણ કોઈ પણ એક જ પિતૃનું લક્ષણ ઉતરી આવે છે જે પિતૃ પ્રભાવી હોય એનું. મિશ્ર આપણને લક્ષણની અસર છે એ મિશ્ર જોવા મળતી નથી. એટલે કે જો એક છોડ ઊંચો હોય એક છોડ નીચો હોય તો બંને વચ્ચેનો મધ્યમ કદનો છોડ જોવા મળતો નથી. ખ્યાલ આવી ગયો ને? નેક્સ્ટ વધે બે સ્વતંત્ર લક્ષણોનું વારસાગમન કેવી રીતે થાય છે. હવે આપણે આ તો એક જ લક્ષણ ધ્યાનમાં રાખેલું હતું એ હતું છોડની ઊંચાઈ. બરાબર. નેક્સ્ટ જોવાના છે કે બે લક્ષણો કેવી રીતે વારસાગમન પામે છે એના વિશે. તો બે અલગ અલગ લક્ષણો વાળા છોડ જેવા કે ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડ, ખરબચડા બીજ ધરાવતા નીચા છોડ. બે લક્ષણો જે લીધા એક તો ગોળાકાર અને બીજું ખરબચડા. ગોળાકારની સામે ખરબચડા બીજ છે, બીજા નંબર પર ઊંચા છોડ અને નીચા છોડ. ગોળાકાર બીજ ધરાવે એ ઊંચા છોડ. બરાબર. અથવા તો ઊંચા છોડ છે તેની પાસે કયા બીજ આવ્યા? ગોળાકાર. નીચા છોડ છે એની પાસે કેવા બીજ આવ્યા? ખરબચડા. ખ્યાલ આવ્યું? F1 પેઢીના બધા છોડ ઊંચા અને ગોળાકાર બીજ ધરાવતા. જ્યારે એક પ્રયોગ કરીને F1 મેળવવામાં આવ્યો ને તો F1 માં પણ કેવા આવ્યા? તો છોડ ઊંચા અને ગોળાકાર. બરાબર. પણ તે કેવા હતા? મિશ્ર લક્ષણ ધરાવતા હતા. જેવી રીતે અહીં મિશ્ર ઊંચા છોડ છે તેવી જ રીતે ત્યાં પણ કેવા? મિશ્ર ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડ આવવાના છે. જ્યારે F1 પેઢીનું સ્વફલન કરાવી F2 પેઢી મેળવવામાં આવી ત્યારે શું જોવા મળ્યું? તો ઊંચા છોડ પરંતુ બીજ કેવા? ખરબચડા. હવે લક્ષણો બદલાઈ ગયા. આપણે શરૂઆતમાં શું જોયું? જો છોડ જો ઊંચા હોય તો એના બીજ કેવા? ગોળાકાર. જ્યારે આપણે સ્વફલન કરાવ્યું F1 પેઢીનું ત્યારે શું જોવા મળ્યું? છોડ તો ઊંચા એના બીજ ગોળાકારની જગ્યાએ કેવા આવ્યા? ખરબચડા. અને છોડ નીચા એના બીજ ખરબચડા હતા તો કેવા થઈ ગયા? ગોળાકાર. ખ્યાલ આવે બધાને? આમ નવા જ લક્ષણોની અભિવ્યક્તિ જોવા મળે. નવા જ લક્ષણો જોવા મળવાના કેમ? છોડ જો ઊંચા હોય તો એના બીજ ગોળાકાર હોવા જોઈએ પણ સ્વફલન કરાવતા કેવા આવ્યા? એના બીજ ખરબચડા. અને જો નીચા છોડ હોય તો એના બીજ ખરબચડા હોવા જોઈએ પરંતુ કેવા આવે છે? ગોળાકાર આવે છે. જેના કારણે આપણે અહીં કહી શકીએ કે નવા લક્ષણોની અભિવ્યક્તિ જોવા મળી. આમ ઊંચાપણું કે નીચાપણું લક્ષણ અને ગોળાકાર કે ખરબચડા બીજનું લક્ષણ સ્વતંત્ર રીતે આનુવંશિકતા પામે છે. ખ્યાલ આવે છે ને કે સ્વતંત્ર રીતે એ આનુવંશિકતામાં ઉતરી આવે છે. હવે જોવાના છે મેન્ડલે કરેલા પ્રયોગનું નિરૂપણ અથવા તો તારણ. કે ભાઈ મેન્ડલે જે પ્રયોગો કર્યા તેના પરથી આપણે શું કહેવામાં આવ્યું, શું સાબિત કર્યું છે એ જોવાના છે. તો શુદ્ધ ઊંચાઈવાળા બટાણાના છોડ શુદ્ધ નીચા બટાણાના છોડ વચ્ચેના સંકરણથી ફક્ત ઊંચા છોડ મળે છે. આ થઈ ગયું F1 પેઢીનું રિઝલ્ટ. શુદ્ધ ઊંચાઈવાળા બટાણાના છોડ મેં અહીં શુદ્ધ શબ્દ વાપરેલો છે. બરાબર. શુદ્ધ નીચા બટાણાના છોડ વચ્ચે જ્યારે સંકરણ કરાવવામાં આવે ત્યારે ફક્ત ઊંચા છોડ ઊંચા છોડ જોવા મળે. કેવા? મિશ્ર. F1 પેઢીમાં મળેલા ઊંચા છોડ વચ્ચે ફરીથી સ્વફલન કરાવતા F2 પેઢીના 3 ભાગના છોડ ઊંચા અને 1 ભાગના છોડ નીચા જોવા મળે તેનો ગુણોત્તર 3:1. આ રિઝલ્ટ આવી ગયું. બરાબર. આમ સાબિત થાય છે કે લક્ષણોની આનુવંશિકતા વારસામાં સ્વતંત્ર રીતે અભિવ્યક્તિ થાય છે અને નવા લક્ષણો સર્જાય છે. કે ભાઈ વારસામાં જે કંઈ પણ લક્ષણો છે આનુવંશિકતા વારસામાં સ્વતંત્ર રીતે જોઈ શકાય છે. બીજું કે નવા લક્ષણોનું પણ સર્જન થાય છે. તો મિત્રો આના પરથી તમને આનુવંશિકતા શું છે એ ખ્યાલ આવી જ ગયો હશે. હવે આગળ એના વિશે જોઈએ.